આગળ અભ્યાસ કરીશું આપણે. ઇન ફેક્ટ ધ વાવ સોલેલી ડેડિકેટ ટુ વિષ્ણુ. ખરેખર આ જે વાવ છે એ સોલેલી એટલે એકમાત્ર ડેડિકેટ એટલે કે અર્પણ હોવી, એટલે કે વાસ્તવિકતામાં આ જે આખી વાવ છે એ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરેલી છે. એટલે કે વિષ્ણુ તમને મોટા ભાગે રાણી કી વાવ છે એની અંદર વિષ્ણુ છે એ એના જુદા જુદા આકાર છે એની અંદર મુદ્રાની અંદર તમને જોવા મળે છે. એટલે કે વાવ છે એ વિષ્ણુને ડેડિકેટ એટલે કે સમર્પિત કરેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર એટલે કે મુદ્રાઓ. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એ વિષ્ણુ ભગવાનને જુદા જુદા આકાર અને જુદી જુદી મુદ્રાઓમાં છે જોઈ શકે છે. આફ્ટર વિષ્ણુ, હવે વિષ્ણુ પછી તો કે ધ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી, નિયરલી 15 ગેલેરી હેવ ધ સ્કલ્પચર ઓફ પાર્વતી. એમ કે છે જો વિષ્ણુ પછી જો કોઈ આવતું હોય તો એ છે મહત્ત્વની બીજી મૂર્તિ છે પાર્વતીની છે. એટલે કે લગભગ 15 જેટલી ગેલેરી છે એમાં પાર્વતી છે એની શિલ્પકૃતિઓ છે તમને જોવા મળે છે. તો કેવી કેવી શિલ્પકૃતિઓ તો કે 12 સ્ટેચ્યુ ઓફ ગોડેસીસ ગૌરી, એટલે કે 12 છે એ પાર્વતીના છે એક સાથે ચિત્રો છે. એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ વેર, કે એવા ભાગ્યે જ રેરલી એટલે કે તમને ભાગ્યે જ જોવા મળતા હોય એવા, એટલે કે જે ગૌરી માતા છે એમના 12 છે મૂર્તિઓ છે એક સાથે એક સ્થળે તમને ભાગ્યે જ જોવા મળે એવું અહીં ઉપલબ્ધ છે. બરાબર. ધ સ્ટોન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. હવે જો આ રાણી કી વાવને બાદ કરતાં જો આ 12 રૂપ તમને ક્યાંય બીજે જોવા મળતા હોય તો એ મોઢેરા છે. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે, જેણે મુલાકાત લીધી એને ખ્યાલ હશે કે માતા ગૌરી છે એના 12 સ્વરૂપ છે એ ત્યાં સરસ રીતે કંડાયેલા છે. તો તમને એ રાણી કી વાવ બાદ તમને મોઢેરાના સૂર્ય મંદિરની અંદર આ 12 મૂર્તિઓ છે જોવા મળે છે. નામ આપેલા છે આપણને કે ધીસ વાવ હેઝ ઓલ્સો ધ 12 સ્ટેચ્યુ ઓફ ગૌરી, નેમલી કે ભાઈ આ વાવની અંદર પણ 12 ગૌરી માતાની જે મૂર્તિઓ છે આપેલા છે, જેના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, માહેશ્વરી, રંભા, સવિત્રી, ત્રિશંદા, તોડલ, ત્રિપુરા. બરાબર. આ 12 નામ આપેલા છે એક સાથે, કે આ 12 જે છે ઉમા, પાર્વતી છે, ગૌરી છે, લલિતા છે, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી છે, ત્રિસંદા, ટોટલ અને ત્રિપુરા. આ 12 મૂર્તિઓ તમને અહીંયા મોઢેરાના સૂર્ય મંદિર બાદ અહીંયા રાણી કી વાવ છે એની અંદર તમને જોવા મળે છે. ત્યારબાદ શું કહે છે, બી સાઇડ્સ દેર આર મેની સ્ટેચ્યુઝ ઓફ ગોડ એન્ડ ગોડેસીસ. આ સિવાય બરાબર બી સાઇડ્સ એટલે કે તદુપરાંત જુદા જુદા બીજા જે અન્ય દેવી અને દેવતાઓ છે એની પણ મૂર્તિઓ તમને અહીંયા છે એ જોવા મળે છે. સચેસ જેમ કે ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. એટલે કે તમને આ ઉપરાંત ગણેશ છે, અગ્નિ છે, વાયુ છે, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રાણી, વૈષ્ણવી છે, વારાહી, મહાલક્ષ્મી અને કુબેર વગેરે વગેરે જે દેવી અને દેવતાઓ છે એની મૂર્તિઓ પણ તમને જોવા મળે છે. આગળ વધીએ. દેર આર ઓલ્સો સમ ઓફ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ. અગાઉ મેં તમને રેર શબ્દનું ગુજરાતી કીધું કે રેર એટલે તમને ભાગ્યે જ જોવા મળતું હોય એવું, તો તમને ભાગ્યે જ કંઈક જોવા મળે બરાબર એવી કેટલીક વિરળ શિલ્પકૃતિઓ પણ તમને અહીં છે દેવી દેવતાની તમને જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ. હવે અહીંયા જે બુદ્ધ ભગવાન છે એમના 4 હાથવાળું શિલ્પ તમે જોઈ શકો છો. સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામ ભગવાનની તમને પણ સ્ટેચ્યુ જે મૂર્તિ છે જોવા મળે છે. એ શેમાં તમને મળે છે? તલવાર અને શિલ્ડ એટલે કે ઢાલ. તમને તલવાર અને ઢાલ છે એને એમના હાથમાં હોય એ રીતે જોવા મળે છે. હવે રામ ભગવાનની કલ્પના કોઈ દિવસ આપણે આવી ન કરી હોય, કારણ કે મોટાભાગે આપણે રામ ભગવાનને શું છે ધનુષધારી તરીકે ઓળખીએ છીએ બરાબર. એમને પાછળ હંમેશા છે બાણ અને ધનુષ એમના ખંભે છે ટીંગાડેલું હોય છે, તો આપણે એ જ રીતે જોવા મળે છે. તો પણ અહીંયા એ જે પેલો જે કલાકાર છે એણે પોતાની કલ્પનાથી શ્રી રામ ભગવાન છે એને તલવાર અને પેલી જે ઢાલ છે એ આપીને એમની શિલ્પ સરસ મજાનું છે કંડારેલું છે.
ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રન્ટ ઓફ તપસ્વી. હવે જે તપસ્વી એટલે કે જે તપસ્યા કરવા માટે બેઠેલો હોય છે વ્યક્તિ છે એની સામે સૂર્ય ભગવાનનું સરસ મજાનું એની મૂર્તિ બનાવેલી છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બર્ડ ઇન હિઝ હેન્ડ. શંકર ભગવાન છે બરાબર, શિવ છે એના હાથની અંદર મણકા છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર દેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. આપણે દરેકને ખ્યાલ છે પરશુરામ છે એ ક્રોધ માટે જાણીતા છે. હાલતા કોઈ પણ વ્યક્તિને ક્રોધ આવી જાય તો તરત જ છે શ્રાપ છે આપી દેતા હોય છે બરાબર, ખૂબ જ કઠોર વ્યક્તિમાં એમનું સ્થાન આવે છે. તો અહીંયા પેલો જે કલાકાર છે એમણે ખૂબ જ વિનમ્ર એક્સપ્રેશન, બરાબર, એક્સપ્રેશન એટલે શું થાય, હાવભાવ, તો ખૂબ જ મૃદુ અને વિનમ્ર એવા ભાવ સાથે એમને દર્શાવે છે, ના કે એમને સખત કે ક્રોધિત દેખાવ ન કરતા એમને સરસ મજાના મૃદુ ભાવની અંદર એણે કંડારેલા છે. આ કલાકારે પોતાની અલગ કારીગીરીથી આ બધું છે એ કંડારેલું જોવા મળે છે. Some of the sculpture display contemporary lifestyles, folk tales, animals and human instinct, etc. હવે દરેક જે અંદર જે શિલ્પ અને સ્થાપત્ય છે એ કન્ટેમ્પરરી એટલે કે તે સમયનું, બરાબર, જે જે જુદા જુદા સમયનું ચાલતું આવતું તો એનું જીવનશૈલી છે, એની લોકવાર્તાઓ છે, એના પ્રાણીઓ છે અને માણસની વૃત્તિ, હ્યુમન ઇન્સ્ટિંક્ટ, માણસની વૃત્તિ કેવા પ્રકારની હતી એ સમય દરમિયાન, તો એ કન્ટેમ્પરરી એટલે કે તે જમાનાની એ બધી જે જીવનશૈલી છે, એના પ્રાણીઓ છે, એની લોકવાર્તાઓ છે, દરેક વસ્તુ છે તથા માણસની વૃત્તિ છે એ અહીંયા છે એ રજૂ કરવામાં આવી છે, આપણે એની અંદર છે એ જોવા મળે છે. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર. જુઓ આ જે છે જે શિલ્પકાર છે એનું શું રજૂ કરે છે તો કે એની જે કલ્પના છે, બરાબર, જે શિલ્પકારની જે પોતાની કલા દ્રષ્ટિ છે અને કલ્પના શક્તિ છે એ આપણને અહીંયા પ્રગટ થાય છે, કારણ કે જો એ પોતાની કલ્પનાથી જ એને આ રીતે છે રજૂઆત કરેલી છે, તો અહીંયા શિલ્પકાર છે એની કલા દ્રષ્ટિ અને કલ્પના શક્તિ છે અહીંયા એકદમ રજૂ થાય છે. દેન આગળ વધીએ તો દેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરા. હવે લગભગ 300 મૂર્તિઓ તમને છે એ અપ્સરાઓની જોવા મળશે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ એન્ડ સિચ્યુએશન્સ. અને એ જે 300 જે મૂર્તિઓ છે, બરાબર, અપ્સરાઓની, એના જે મોં પરના હાવભાવ છે અને એની સંવેદના છે એ વિશાળ રીતે છે એ દર્શાવવામાં આવેલી છે. જુદા જુદા મૂડ અને સિચ્યુએશન એટલે કે આપણા જે કેમ વ્યક્તિના મૂડ ક્યારેક ખુશ હોય, ક્યારેક દુઃખ હોય, આનંદમાં હોય, એકલાપણું લાગતું હોય, તો આ દરેક વસ્તુના જે ભાવ છે એ સંવેદના છે એ રીતે એને ડિસ્પ્લે એટલે કે રજૂ છે એ કરે છે. એ તમને પુષ્કળ પ્રમાણમાં વેરાયટી છે ત્યાં જોવા મળે છે. આગળ વધીશું. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન ધીસ હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. હવે એમાં આ વાવ છે બરાબર, એમાં મોટા ભાગે તમને શું જોવા મળે છે તો કે જે વિષ્ણુ છે એમને 10 અવતારની અંદર છે જોવા મળે છે. આપણે ખબર છે વિષ્ણુના 10 અવતાર છે. The most attractive sculpture are those of Vara, Vaman, Narsimha, Ram, કલ્કી, મહિષાસુર મર્દિની. હવે એમ કહે છે કે એમાંથી જે મોટા ભાગના જે છે એની અંદર આવી જાય છે કે ભાઈ કોણ કોણ કીધા છે તો કે ભાઈ વરાહ કીધા છે, વામન કીધા છે, નરસિંહા છે, રામ છે, કલ્કી છે અને મહિષાસુર મર્દિની. આ મોટાભાગના એવા આકર્ષક એવા જે શિલ્પ સ્થાપત્યોમાંના છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ સ્ટ્રક્ચર. હવે જે અપ્સરાઓ છે એ જુદા જુદા જે 16 વિવિધ શૃંગાર શૈલી છે એની સાથે એમની આ જે વિરલ સ્થાપત્ય છે એની અંદર એક મોહકતા છે એ ઉમેરે છે, એટલે આકર્ષણ છે એ જમાવે છે. The stepwell also focused on the holiness of water and its great significance in Indian culture. હવે આ જે વાવ છે એ પાણીની પવિત્રતા અને આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એના મહત્ત્વ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે માત્ર શિલ્પ જ નહીં પણ જે પાણીની પવિત્રતા, હોલીનેસ એટલે કે પવિત્રતા, અને આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એ જળવાઈ રહે એનું પણ છે અતિ મહત્ત્વ છે એ, એટલે કે એના પર પણ એ ફોકસ કરે છે, એટલે કે ધ્યાન કેન્દ્રિત કરે છે. The Vav is the most developed, elaborated and ornamental example of submerged architecture. Submerged એટલે કે ડૂબેલું,
તો આ જે વાવ છે એ પાણીની સપાટીથી ખૂબ જ વિકસિત છે, ઝીણવટપૂર્વક રચાયેલી એક અલંકૃત એવું સ્થાપત્યનું ઉદાહરણ છે. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આ વાવ છે એ વિકાસની ગાથા ગાય છે એમ આપણે કહી શકીએ, બરાબર. ગ્લોરી એટલે શું છે? વિકાસ થયો છે એની ગાથા છે એ ગાઈ રહી છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ એક વિશાળ અને થોડીક અટપટી એવું બાંધકામ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટલ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ, અને એમાં ઓર્નામેન્ટલ એટલે કે અલંકૃત, બરાબર, અલંકારિત એવી શિલ્પકૃતિઓની તકતીઓ પણ આવેલી છે. ઇટ lay buried under a mud due to floods first. પ્રથમ તો ફ્લડ એટલે કે પૂર આવ્યું એના કારણે લે બરીડ એટલે કે બુરીડ એટલે કે ઢંકાઈ જવું, તો દટાઈ જવી, એટલે કે પહેલાં પૂરના કારણે એ દટાઈ ગઈ, અને એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી બાકીનું જે કામ હતું એનું વિનાશ કરવાનું કામ એ નદી સરસ્વતી છે એણે કરી દીધું. એટલે કે સરસ્વતી નદીના કારણે અને પૂર આવવાના કારણે આ જે વાવ છે એની અત્યારે આ દશા છે આપણે એમ કહી શકીએ. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7th century. છેલ્લી લગભગ 7 સદી સુધી એ કાદવ, સ્લીટ એટલે કે કાદવ છે એની નીચે દટાયેલી રહી. 7 વર્ષો સુધી, સદી સુધી, 700 વર્ષો સુધી છે એ એવી રીતે એમ દટાયેલી રહી એમ આપણે કહી શકીએ. જેના પુરાવા પણ અત્યારે પ્રાપ્ત થયા છે. તે તમને મોટાભાગે ખાલી એના જે ઉપરના 4 માળ છે એ જ તમે છે જોઈ શકો છો. બાકીના જે 3 છે એની આખા કાદવથી ભરપૂર છે, તમને ત્યાં જવા માટે પરમિશન પણ નથી, બરાબર. તો જેણે અત્યારે હાલમાં જોયું હોય એને ખ્યાલ હશે. તો 700 વર્ષ સુધી એ કાદવની અંદર દટાયેલી રહી. સેન્ચુરીઝ તમને ખબર છે, 100 વર્ષ. ધ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં ASI તરીકે કહીએ છીએ, તો ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. હવે ભારતના જે પુરાતન વિભાગ છે એમણે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટેની ખૂબ જ કાળજી લીધી. આ ASI છે એનું કાર્ય શું હોય છે? તો કે જે અતિ પ્રાચીન એવા જે સ્થળો હોય છે એની કાળજી લેવાની હોય છે. તો એણે એની સાચવણી માટે, આ બાંધકામની સચવાઈ રહે એની સાચવણી માટે ઘણી બધી કાળજી છે લીધેલી છે. ઇન February 2013 ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને આની વધુ પડતી સાચવણી થાય એના એક ઉદ્દેશ્ય ખાતર 2013ની અંદર ASI છે એ વર્લ્ડ હેરિટેજ નામની જે સાઇટ છે એની અંદર આ જે સ્થાપત્ય છે એને નોમિનેટ કરી, એટલે કે નામાંકિત કરી. વર્લ્ડ હેરિટેજની અંદર શું હોય છે કે અમુક વર્ષે સાંસ્કૃતિક જે સ્થળો હોય છે એને નામાંકિત કરવામાં આવે, અને પછી એમાંથી નક્કી કરવામાં આવે કે કોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવી. તો જ્યારે 2013નો જે સર્વે થયો ફેબ્રુઆરીની અંદર, તો એની અંદર ASI છે એ રાણીની વાવ છે એને નોમિનેટ કરી વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે. વિથ ધ એક્સલન્ટ ટીમ વર્ક બાય ધ ASI and the state government of Gujarat, it got recognized by the UNESCO. એમ કહે છે કે એમની જે ટીમ વર્ક હતી અને એમનું ઉત્તમ સહયોગ છે એના પરિણામ સ્વરૂપે યુનેસ્કો દ્વારા તેને માન્યતા છે પ્રાપ્ત કરવામાં આવી. એટલે સરસ મજાની લોકોએ ASIની એક્સિલન્ટ ટીમ વર્ક હતું, શ્રેષ્ઠ ટીમ વર્ક હતું, અને આપણે જે ગુજરાત સરકાર હતો એમનો સાથ હતો. તો એના કારણે યુનેસ્કો દ્વારા છે એ આપણી આ રાણી કી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરવામાં આવેલી છે. ખરેખર બાળકો, જો આપણી આસપાસ એવા ઘણા ઐતિહાસિક સ્થળો હશે જ, આપણે એની મુલાકાતે પણ ગયા હશું, તો એ આપણી જવાબદારી બને છે કે આપણે આપણી જે સંસ્કૃતિ છે, આપણો સાંસ્કૃતિક વારસો છે એને જાળવી રાખીએ. જો કોઈ બીજા હાનિ કરતા હોય તો આપણે એને પણ રોકીએ, કારણ કે જો આપણી સંસ્કૃતિ આપણે નહીં સાચવીએ તો બીજું કોણ સાચવશે? અહીંયા આ છે પાઠ છે એ પૂરો થાય છે. અસ્તુ.